બોલો સતગુરુ દેવનો જય. કેશવ ભગવાનનો જય. સત્કારુરામ ભગવાનનો જય. રિધાન ભગવાનનો જય. સત્ય સનાતન ધર્મનો જય. જગ્યા ભૌમનો જય. જય. અનામી ગીતા અનુભવ પ્રેમ જ્ઞાન પ્રકાશ સ્વયંપદ. હે આત્મજા, સ્વયંપદ એટલે સત્ય સનાતન નિર્ગુણ બ્રહ્મ, જેને તુરિયા કહે છે. ખંગ 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 જે સુનવંત, જ્યાંથી પ્રાણ અંશની ઉત્પત્તિ છે. તું હી થકી તું જ વિશે રહે, તું જ માહી તે લય થાય, લય પામે છે. આ ચાર અવસ્થાનું જે સ્વરૂપ જાણે તો થઈ તદ્રુપ. પૂર્વસાય પ્રાણ પ્રગટે અવિગત થકી, પ્રાણથી પ્રગટ્યો મન, મન થકી વાણી થઈ, વચન સર્વ ઉત્પન્ન તુર્યા. તુર્જ અનહદ શબ્દ જે નિરંતર સ્વયં પ્રકાશ, પરમધામ નિરાલંબ જે ધૂનનો તહા સમાસ. તુર્યા જે નિર્ગુણ બ્રહ્મ છે, ખંવંત નિષ્કર્મ છે. શૂન સનાતન આદેશ અદ્ભુત, જ્યાંથી શબ્દનું પ્રાગટ્ય થાય છે. મન અને વાણી લય થઈ જાય છે, જ્યાંથી મન અને વાણીથી આનું વર્ણન કરી શકાતું નથી. માત્ર અનુભવજન્ય બાબત છે, જ્યાં પોતે જ અનુભવ કરનારો આનંદ માણી શકે છે. કોઈ પણ શબ્દ કે શબ્દના સમૂહો આનું વર્ણન કરી શકતા નથી. વર્ણન કરવા કોશિશ કરે તો એ પણ માત્ર ઉપરના ભાવનું જ છે, અને તે પણ અધૂરું છે. જે આમાં ગળ્યા તે પાછા ફરી શકતા નથી. વસ્તુ પુરુષમાં તદાકાર થઈ જાય છે. જેમ મીઠું સમુદ્રમાં લય થઈ ગયા પછી તદાકાર સબરસ સ્વયં થાય છે, સમુદ્ર રૂપ બની જાય છે. પોતાનું અલગ અસ્તિત્વ રહેતું નથી, તદરૂપ થઈ જાય છે. તેમ અનહદ પદ છે. તુર્જ તેજોમય આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત થયું, એનું દેહ અભિમાન મીઠાની માફક ઓગળી ગયું. જીવ ભાવ ટળી શિવ સ્વભાવ પ્રગટ થાય. જેમ સાગરનું જળ સાગરમાં મળી જાય, એ સદા સર્વદા ઈશ્વર ભાવમાં રહે. બ્રહ્મથી માંડી કીટ સુધી સર્વમાં ઈશ્વરમય જુએ. અનહદ શબ્દ એનો એવો જે એની ઉત્પત્તિ તુર્જ કહેવાય છે. નાદની ઉત્પત્તિ તુરથી, જેને મહાસુર કહેવાય છે. એટલે નાદ એ સુનવંત છે. જેને આ નાદનો અનુભવ થાય એ નાદ સ્વરૂપ શૂન સ્વરૂપ થાય છે, પરમધામનો અધિકારી બને છે. પૂર્વ સાયો દોહા. અનહદ ઉત્પસ્ય શબ્દ સંયોદ્વ ધ્વનિ, ધ્વનિ રંગે તયોતિ યોતિ તીર રીતમ ગતમ મન તન્મયમ વિલયમ યાન્તિ પદ વર્ણો પરમ પદ તમ પદ પરમ ધામ તદધામ બ્રહ્મ રુચ્યતે. સમાહિત્માનો બ્રહ્મનાનતમ શક્યના રૂપાકા રૂધાકાશ ધર્મનાયો વસ્ત્રોધો વૈભોના. નાદ થકી પર, જ્યાં કાલ કે દેશ નથી, એવી અવસ્થા તુર્યાતીત છે. તુર્યાતીત નિરાલંબ અરૂપ જે અજ અમે બ્રહ્મી નિત પરમધામ સદોદિત સદા, તે જ તુર્યાતીત. હે આત્મજા, તુર્યાતીતનું સ્વરૂપ નિરાલંબ પદ છે. ગગનની માફક સઘળે સરખો આર પાર અપરંપાર છે. પરંતુ સદગુરુ પરમાત્માની કૃપાથી આને પામી શકાય છે. જેમ ગુંગો સાકર ખાય, મુખ મળકે રાજી થાય, પણ વાણીથી વર્ણન કરી શકતો નથી, એમ તુર્યાતીત સદગુરુ પરમાત્મા સાથેનો સાક્ષાત્કાર છે. પરમધામ છે. વાણી રહિત વેદ શ્રુતિ પણ તેનું વર્ણન કરી શકતા નથી. ઇન્દ્રિયાતીત સદા છે. સ્થૂળ અને સૂક્ષ્મથી પર,
પણ પર કે જેનું કોઈ પણ શબ્દ કે શબ્દના સમૂહો વર્ણન કરી શકતા નથી. ઉષ્ણ શીત રહિત, બહાર ભીતર આકાશની માફક વ્યાપક છે. સર્વનું ઉત્પત્તિ સ્થાનક પરમ કારણ છે. જોનારો તજ રૂપ જ થાય. જેમ સમુદ્ર અને લહેર કીટ ભમરીના સિદ્ધાંત મુજબ કીટ પોતે તદાકાર થાય તો જરૂર ભમરી થાય. જીવ ઈશ્વરના ધ્યાને ધ્યાય તો ઈશ્વરમાં ઈશ્વર લય પામે છે. ચેતનતા જાગૃતિ સદા રહે તો સ્વધામની જરૂર પ્રાપ્તિ થાય. આત્મજા હે પરમપિતા સદગુરુ પરમાત્મા, ત્યાગ બુદ્ધિ કહો કેને તણી સ્વામી કહીએ તે પ્રગટ કરી પાછું પરમાત્મા અમારા મનનો સંદેહ ટાળો. હે ભગવાન, મથુરા ચત્રભુજ અવતર્યા, ગોલોકમાં કર હોય સત કરી હે પરમાત્મા સમજાવો જેથી ભંગ ભ્રાંતિનો હોય. હે આત્મજા, સુખદેવને એક રતિભાર ભ્રાંતિ આવી હતી કે રાજા જનકે દૂર કરી હતી, જેથી સુખદેવજી પોતે પરબ્રહ્મ થયા અને કાલ કલેશ કર્મના વ્યાપ્યા અને નિજ સ્વરૂપનું જ્ઞાન થયું. એ જ્ઞાનથી પરીક્ષિત રાજાને મુક્તિ મળી હતી. સુખદેવજી કહે, સાંભળો પરીક્ષિત રાજા, કુશળતણો ભાખો મહિમાય જે ગોલોકી ગોવિંદ છે એમાં કોઈ દ્વંદ્વ ભાસતો નથી. આપણે આપણી ઈચ્છા સંતોષવા માટે વ્રજરાજે લીલા કરી કહીએ છીએ, પરંતુ એ પુરુષ નથી, નપુંસક નથી, નર નથી. ગુણ નિર્ગુણ કોઈ ઉપમા લાગુ પડતી નથી. એ પૂર્ણ બ્રહ્મ, પૂર્ણાનંદ, પૂર્ણ પુરુષોત્તમ છે, જ્યાં સૂર્ય કે ચંદ્ર પણ પહોંચી શકતા નથી. આમ સુખદેવજી કહી રહ્યા હતા. એ સાંભળી પરીક્ષિત રાજાને પ્રણામ કરી. પરીક્ષિત રાજાએ પ્રણામ કરી કહેવા લાગ્યા કે શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ એ સ્વરૂપ સમજાવી મારા મનનો સંદેહ દૂર કરો. ત્યારે સુખદેવજી બોલ્યા કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું કારણ કોક જ જાણે કે જે આનંદ રૂપ સદા સુખરૂપ છે. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજા, શ્રી કૃષ્ણ તણો મહિમા કહું છું તે એક ચિત્તે સાંભળો. પૃથ્વી પર જ્યારે પાપનો ભાર વધી ગયો ત્યારે દેવ સમસ્તે પુકાર કર્યો. ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ ક્ષીરસાગર પહોંચ્યા હતા. ત્યારે દેવોની પ્રાર્થના તેમણે કાનો કાન સાંભળી. ભગવાન કહે, તેમ એક વાનું કરો, તમે એક વાનું કરો, તમે બધા જાદવ થઈ અવતરો અને જ્યાં દેવકી અને વાસુદેવ છે ત્યાં અમો અવશ્ય અવતરશું. આગળ પાછળ જે વાત છે એ અમો આવીને સાસી કરીશું. તે ચતુર્ભુજ રૂપે લીલા કરી મથુરામાં ભગવાન અવતર્યા. એ સ્વરૂપ છે અખંડનું. પુરુષોત્તમ તે છે એક તણું. તે સ્વરૂપે ગોકુળ આવ્યા, પોતાને ભાવે ભાવ્યા. ભુજા ગોવિંદ ગોપાળ અખંડ વૃંદાવન પ્રતિપાલ. અક્ષર બ્રહ્મ અલૌકિક રૂપ અક્ષરાત્રિતનું એ જ સ્વરૂપ છે. એ સ્વરૂપ કહે નિરાધાર નિર્મળ નિધિએ નંદકુમાર. એ જ પૂર્ણાનંદ પરિબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું તદ્રૂપ સ્વરૂપ છે. એક સમયે મહાજળ ચઢી ગયું, સકળ વિશ્વ પ્રલય થયું. એવા સમયે એકવાર ત્રિગુણાત્મિક અને સદાશિવ ચારે મળી ખીર સમુદ્ર શ્વેત દ્વીપમાં જઈ પહોંચ્યા અને ઈશ્વર નારાયણને નિજ પ્રણામ કર્યા અને નારાયણની સ્તુતિ કરી. ત્યારે ઈશ્વર નારાયણ હરી જાગ્યા અને કહેવા લાગ્યા, કહો દેવ, અહીંયા કેમ આવ્યા અને કયા વિચારથી મને બોલાવ્યા? બ્રહ્મા વિષ્ણુ મહેશ સદાશિવ કહે, હે દેવેશ, કોનું ભજન કરો છો તમો? દયાજન, કોનું ધ્યાન કરીએ અમો? ઈશ્વર નારાયણ બોલ્યા, અમને ખબર નથી, અમને ખબર અંતકરણે નથી. ચાલો આપણે પાંચે મળી અને મહાવિષ્ણુને પૂછીએ. પાંચે દેવ મળીને મહાવિષ્ણુ પાસે ગયા. ત્યાં આવીને સ્તુતિ કરી. ત્યારે મહાવિષ્ણુ શ્રી હરિ જાગ્યા. મહાવિષ્ણુ બોલ્યા, કહો દેવ, અહીંયા આવ્યા કેમ? જે કંઈ પ્રશ્ન હોય તો કહો, જેમ હશે તેમ ઉત્તર આપીશ.
પાંચે મળી કહેવા લાગ્યા, બે હાથ જોડી પૂછીએ છીએ કે કેનું ભજન કરો છો તમે? અમને સર્વને આ સંશય છે, માટે તમારી પાસે આવ્યા છે. મહાવિષ્ણુ મંગળ નિધાન છે. મારું માન મૂકીને કહું છું કે એ ભ્રાંતિ તો મને પણ છે. ચાલો પૂછીએ વૈકુંઠનાથને. છએ મળીને વૈકુંઠ ગયા. વૈકુંઠનાથને પ્રશ્ન પૂછ્યો, કેનું ધ્યાન ધરો છો દેવેશ? તે અમને આપો ઉપદેશ. વૈકુંઠનાથ બોલ્યા, હે ષષ્ઠદેવ, અમને અવશ્ય આની ખબર નથી. સાથે મળી ચાલો ગોલોકનાથ વસે છે, જ્યાં એ પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નિષ્કામ છે. તે ગોલોકનાથને જઈને પૂછીએ જે સત્ય વસ્તુ કહેશે. સાતે દેવતા વિચાર કરે છે, એકઠા બેસીને નિરાધાર કરે છે. ષષ્ઠ મળ્યું છે. ગત એક પુરાણ બ્રહ્મનો કહો, વિવેક કરતા કોણ કોણ હશે? એનું નામ શ્યામ સુંદરનું કેવું સ્વરૂપ હશે? એની લીલા કેવી હશે? તેઓ કેવા શણગાર ધારણ કરતા હશે? આવી ભ્રાંત સાંભળી વૈકુંઠનાથ બોલ્યા, આપણો કરતા સાક્ષાત પૂરણ પુરુષોત્તમ છે. જ્યાં ઉષ્ણ શીત વ્યાપતી નથી એનું નામ અક્ષરાતીત. જ્યાં દેવતાદેત વ્યાપતો નથી. પૂર્ણાનંદ સ્વરૂપ પૂર્ણાનંદ અખંડ તદરૂપ. રાધિકા શ્રી ઠકરાણી નાર, શ્રી કૃષ્ણ ઠાકુર ગોલોક મોજાર. કરતા થકી ફલ અને ફૂલ ગતિ. ઈચ્છા મૂળ અવ્યકૃત પ્રકૃતિ અનામૂલ. શક્તિએ આ અનિર્વચનનો અનાદ ક્ષર બ્રહ્મથી શ્રી કૃષ્ણ ભગવાન શુદ્ધ સનાતન પરમ નિધાન. જાગૃત સ્વપ્ન નિંદ્રાનો ધણી મહામોહ કરતા મણી. ઈંડ પિંડ બ્રહ્માંડનો નાથ સદાય સુરત સાવકા સાત. સકળ લોકનો કરતા શ્યામ સદા ગો લોકપાલક નિજ ધામ. સકળ લોકનો સંહારક અને સકળ લોકને તેજ ઉપજાવે છે. એમ પ્રજાનો ઉત્તર આપતા વૈકુંઠથી આગળ ચાલ્યા. મહાકાશ કે સાતે રંગ ચાલ્યા. જાણે જેમ વિહંદ ત્યારે આગળ આવી સુન. આવી અસુનવાણી મહાસુન. પરમ સુન વ્યાપક સુન ઓળંગી પેલે પાર આગળ ગયા. રૂઢકા શક્તિની તેજો ભણી ચોકી આવી. રૂઢકા શક્તિ બોલી, સાત દેવતા નિવારણ છો. ક્યાંથી આવ્યા અને ક્યાં તમે જાઓ છો? નામ તમારા કહો. કયા કામે જાઓ છો અને શા માટે જાઓ છો તે કહો. ઈશ્વર બોલ્યા, આ વૈકુંઠપતિ આ છે મહાવિષ્ણુ. આ ઈશ્વર પોતે વિષ્ણુ. આ સદાશિવ. આ શિવ. આ વિષ્ણુ. આ બ્રહ્મા. આપ આપના નામ કહ્યા. ગોલોકનાથના દર્શન કાજે ગોલોક જઈએ છીએ મેટવા કાજ. રૂંધિકા શક્તિ બોલે, તમને ધણીનો હુકમ નથી. ત્યારે નાથે ધ્યાન જ કર્યું. સુમંગળાનું સ્મરણ કર્યું. સુમંગળાએ આવીને કહ્યું, મારા પુત્રો છે, જવા દ્યો. હું એની શું ઈચ્છા શક્તિ? મૂળ પ્રકૃતિ એ મારા છે. પતિ ગોલોકનાથના હૃદય વિશે સદા સર્વદા રહશો. એ માટે જવા દ્યો તમે. મહાસુખ પામીશું. અમે વૈકુંઠનાથે પોકાર કરીને કહ્યું, હું હુકમ તમારે ચાલુ નિરાધાર. માતા સુનમંગળા પ્રસન્ન થઈ જવા માટેની આજ્ઞા આપી. રૂંધકા શક્તિની ચોકી વટી. ત્યાંથી દેવ ઉલટા ચાલ્યા. આગળ મહાશિવ જ્યોતિર્લિંગ તે ચોકીનો પ્રસંગ થયો. મહાશિવ જ્યોતિ મૂળથી બોલ્યા, ધણીનો હુકમ જવાનો નથી. આમ તમારાથી જવાય નહીં. સાને કાજે આત્પત કરો છો? ત્યારે જ્યાં સાતે દેવતા અટક્યા હતા ત્યાં સુમંગળા આવી. સુમંગળા કહે, એ મારા પુત્ર છે. એને જવાબ હું આપીશ. તમે લગાર પણ વાર ન કરો. એ જાય છે ધણીને દેદાર. ચોકી મૂકીને ચાલ્યા દેવ. આગળ રહસ્ય ચોકી આવી. ચોકી જ્યોતિર્લિંગ ભણી બ્રહ્મ
લિંગ ભણી તણી મહાતેજમય સ્ફોટકમય જ્યોતિ બ્રહ્મ લિંગ બોલ્યા, હુકમ નથી જવાબ કેમ દઉં? ત્યારે વૈકુંઠનાથે ધ્યાન જ ધર્યું, સુમંગળાનું સ્મરણ કર્યું. સુમંગળાએ આવીને તત્કાળ કહ્યું, જવા દ્યો, એ મારો બાળ. દીધી આજ્ઞા ચાલ્યા ત્યાંથી સૂક્ષ્મ શક્તિની ચોકી આવી. સૂક્ષ્મ શક્તિ બોલ્યા, આવ્યા કેમ? તમે છો કોણ? આ ચોકી મારી છે, અહીં ખડા રહો. હુકમ નથી, પાછા તમે વળો. દેવતા બોલ્યા, વારે વારે શું કહો છો તમે? ઈંડ માયલા દેવતા છીએ અમે. સૂક્ષ્મ શક્તિ બોલ્યા, હુકમ જ નથી, વણ હુકમે ચાલીએ નહીં રતી. વૈકુંઠનાથે સમરી શક્તિ સુમંગળાની કીધી ભક્તિ. સુમંગળા આવી ધસમસી સુમંગળા પ્રત્યે બોલ્યા હશે. સુમંગળા બોલ્યા, દેવતા છે સાત, મારા પુત્ર, હું એની માત છું. જવા દ્યો, મારા સાતને દર્શન થાય છે. ગોકુળનાથને ષષ્ઠ સાત. આતમ વૈકુંઠનાથ. સુમંગળા કહે, દેવ પ્રત્યે વાત. સુમંગળા ઉવાચ, હે દેવ, અટકશો નહીં. કશે આગળ ગોલોક આવશે. ગોલોક છે મહાવિશાળ, કામ ક્રોધ વ્યાપી નહીં. કાળ કરજો ધ્યાન, કાળિયા ઠાકર ધણીજી તણો માહે દેવ જ છે. આપણો રાધિકા ઠકરાણી અને કાળિયા ઠાકર ધણી શ્રી કૃષ્ણ તમે દેખીને અતિ પ્રસન્ન થશે. સામસામા અતિ સુંદર શોભાતણો પાર નથી. દર્શન કરો, આનંદ કરો. તે મનના મનોરથ પૂરા કરનાર પુરુષોત્તમ પદ એ જ છે. કરતા હરતા ભરતા એ ભગવાન છે. શોભા ગોલોકની સાંભળી નિજય નામ લેજો. નિજ લોક છે, નિજ અક્ષર બ્રહ્માનંદ પરમધામ ગોલોકમાં જે સકળ છે એમના નામ કરું છું. પરમ અખંડ વૈકુંઠ અખંડ, જ્યાં નિજ સચ્ચિદાનંદ અદ્વૈત અહીં નિજ ધામ છે, જ્યાં સદા આનંદ છે. ગોલોક મધ્ય જમના નદી છે, એના તટ હૃદય પરસદી એક એક પર 7 ઘાટ. 9 કોટી યોજન પાટ છે, 18 કોટી યોજન લંબાણ. ગોલોકની સમીપ છે, ઉઠે વિરજા નદી છે. 2 પૂર જમના પાર પેલે તટ હજુર. નિજ અખંડ વૃંદાવન સાર, એમની શોભાનો કોઈ પાર નથી. ગોલોકની સમીપ તે રહે છે. વૃંદાવન મહાવન કહેવાય, એનું રૂપ વર્ણવવું જાય તેમ નથી. મહાવન સમીપ છે. ગોલોક જ્યાં હર્ક છે, શોક વ્યાપતો નથી. બીચ અંતર જમનાજી તણો, પરમધામ સપતે તણો. સામસામા વન ઘણા છે, સામસામા પ્રભુના દ્વાર છે. સિંહાસન લીલા, નિત લીલા અનંત. ઉષ્ણ ન શીત સ્વરૂપ આનંદ છે. સખા અનંત, સખી અનંત, કોઈ સંત જાણે છે. પશુ પંખી અનંત, વૃક્ષ અનંત ઘણા. કલ્પતરુ અનંત, મંડળ અનંત છે. કુંજ અનંત ત્યાં છે. અલિકુંજ અનંત, સરોવર અનંત, વાવ અનંત, કૂપ મણિ મેં છાવ મણેક મોતી મણિ. અનંત સાગર આ હીરા ઝલકતા જ મુનાજીમ છે. તળાવ ટાપુ મોટા, બાહ્ય અતિ બાહ્ય રસ અનંત તણા. મહારસાળ સામ સામા ગિરાદ્વે નિહાળ. પોખરાજ માણેક મહાસાર, જેની શોભા તણો કોઈ પાર નથી. એ સુમંગળા શક્તિએ કહ્યું, સાત દેવતાએ હૃદય ધર્યું. સુમંગળા કહે, વચન સાંભળો દેવ, વાજા મહાપગ બોળ્યા વિના. વચન સાંભળો દેવ, વાજા માહી પગ બોળ્યા વિના પેલે પાર જજો. ત્યાં વડનું એક મહાવિશાળ વૃક્ષ છે, એની નીચે જઈ બેસજો. ત્યાં પરમ દયાળ શિવ છે, એ શિવની સ્તુતિ કરીને પૂજજો. શિવ છે ભોળા બ્રહ્મ, એ તમને ગોલોકનો નિજ મર્મ દેખાડશે. ગોલોકની લીલા અને શોભા દેખાડશે. શિવજીને આગળ કરવાથી શ્રી કૃષ્ણનું દર્શન કરી શકશો. ગોલોકની સકળ રચના શિવની પૂંઠે છે. શિવ એ ધામના અધિકારી છે, બીજો કોઈ શિવજી સિવાય અધિકાર નથી. પછી સામસામું દર્શન મહાપ્રસન્ન થઈ કરીને મહામહેલ મંદિર જુઓ. હું તું દર્શન દેખી રાજી થઈએ. સદા સર્વદા વિભુ સ્વરૂપ, જુગલ સ્વરૂપ, જેમ સમરસ
તું ગોલોક જોઈ નિજ મંદિર માહી પેસી જાજો. તમે સર્વજુગ તહાં શિવજીને વિધિ કરીને પૂજ્યો. શિવ સર્વ વિસ્તરી દેખાડશે. ગોલોક તમે સાંભળો, કહું ખરું 25 કોટી જોજન જળ ભર્યું. સર્વ ભેદ સુમંગળાએ કહ્યા, ઇન્ડ જળ ભેદી દેવતા ગયા. 7 દેવતા ગોલોક માહી વસ્તુ અલૌકિક. ત્યાં દીઠી ગૌલોક થકી મહાવૈકુંઠ લોક. જ્યાં સદા હરખ છે નહીં શોક. ત્યાં વ્યાપતો નથી 25 કોટી યોજન વિસ્તાર. ભૂમિ શોભે સુંદર સાર. મહાવૈકુંઠથી હેઠું ધામ. 25 કોટી ભોજન વિશ્રામ. મહાવિષ્ણુનું ત્યાં સ્થાનક છે. આ પ્રમાણે નિશ્ચય કરીને કહ્યું. આ પ્રમાણે સુમંગળા શક્તિ કહી અને અંતર ધ્યાન થઈ ગોલોકનાથ પાસે ગઈ. જ્યાં જઈ હૃદયમાં સમાય સ્થાન લીધું. 7 દેવતા વિરજા નદીને તીર ચાલ્યા આવે. જ્યાં જઈને ઊભા રહ્યા. મહાજલ ગહેર ગંભીર. વૈકુંઠપતિ કહે, દેવતા કોણ પ્રકારે જઈશું? ઉતારશે નહીં નદી વિરજા. અગાધ જળ અપાર જો. પગ બોળો તો ગાળો. પાણી કેરો સાથ. આપણે અહીંયા રહીએ, ત્યાં રહે ગોકુળનાથ. સાતે મળી વિચાર કરે છે. ઈષ્ટે કહ્યું, એ પ્રમાણે નિર્ધાર કરો. વળી શિવજીને જે પ્રણામ કર્યા. અમને દેખાડો મૂળગું ધામ. શિવજી આગળ થયા. પાછળ દેવતા ચાલ્યા. આકાશ પ્રત્યે શબ્દદેવ થયો. એક સામો જઈ રહ્યો. સપ્તદેવ શિવજીને કહે, કાંઈ સૂઝતું નથી. સુમંગળા શક્તિએ કહ્યું હતું કે તમારા આગળ સતું કીધું. શિવને પૂછો, કારણ થશે. શિવ ચિંતા સર્વે મટાડશે. ગોલોક લીલા જોવા માટે દેવ સમાજ શિવજીને પૂછે છે. કહો શિવ, ગોલોક કેમ જવાય? કૃપા કરો તો દર્શન થાય. શિવજી કહે, હું આગળ ચાલું. પૂઠે ચાલો તમે. ગોલોક લીલા છે અપાર. 25 કોટી જોજન વિસ્તાર. એ લીલા જોઈ સર્વદેવના મનમાંથી અહમ મટ્યો. ત્યાં સખી સખા પંખી સહુ. સ્થાવર મહોલ મળ્યા બહુ. મંદિર કુંજવન ઉપવન મંગલ રાસ. મંગલ મણી રતન મહાકલ્પતરો માણેકગીરી. પોખરજ માણેક મણી જડી. કલશ ધજા નદી જમુના ઘાટ. ઉલટી સુલટી શેરી વાટ. સરોવર બંગલા મંદિર દ્વાર. 64 દ્વારપાળ પોળ 4. એક પોળે રહે 16 પોળિયા. ચારે પોળે રહે 64 થાય. એમ એક પોળે દરવાજા 16 થઈ રહ્યો. ત્યાં બ્રહ્મકલોલ. ત્યાં વાજિંત્ર વાગે. અનંત ચિંત્રમણા શોભે. મહાકલ મહોલ મધ્યે સિંહાસન કોક શોભે. શ્રી રાધા કૃષ્ણ જોડ સ્વરૂપની શોભા. શ્રી અભિલાખીએ અનંત કામ વારી નાખીએ. અનંત મંથન કામ સ્વરૂપ. અનંત કોટી તદરૂપ. શ્રી રાધા શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક માહી પરમ નિધાન. ગોલોકનું મૂળ એ ઋષિજન. ગોલોક પર વૃંદાવન નિજ વૃંદાવન. ગોલોકનું મૂળ બન્યું. તેથી ગોલોક નીચે સ્થૂળ નિજ વૃંદાવન. અસખ કિશોર અષ્ટ પટરાણી રહે મહોર. નિજ લોક અસલ અતિસાર. પુરાણ માહી કહ્યું છે નિર્ધાર. બ્રહ્મ વૈવર્ત્ય પુરાણ માહી કહ્યું. નિશ્ચય નિર્ધાર કરી લખ્યું. સખી અષ્ટમુખ સખી બ્રહ્મ વૈવર્ત્ય પુરાણે લખી. રસ શૃંગાર મહાતેજ સ્વરૂપ. અખંડ તેજોમય પ્રકાશિત રૂપ. મહાસુગંધ પરમ લહી પવન. ભૂમિ મણિ તણો પ્રકાશ રતન. જોજો 64 દોઢી 64 દ્વાર. પૂર્ણ બ્રહ્મ મૂર્ત સાકાર. ભજવા નંદીને છે પ્રપતિ. ચાલો તે દેખાડું. પતિદેવ નરનાગ. બ્રહ્માનો લોક વિષ્ણુ. શિવ સદાશિવ લોક. સદાશિવના લોકની પરે ખીર સમુદ્ર. શ્વેત દ્વીપ સરે એવા ઇંડ પ્રતિલોક. તેમાં નિત વૈકુંઠ લીએ. કોક વ્યાપક વૈકુંઠ મોક્ષનો આરો. પણ નિજ લોક સર્વથી ન્યારો.
તે ઉપર રીજે પરમધામ બ્રહ્મપુર બ્રહ્માનંદ નામ સખી સખા પશુ પંખી અનંત લીલા સ્વરૂપ અનંત લહે સંત એ તણી પ્રતિબિંબ તણી લીલાય બ્રહ્મપુર લીલા દેખાડું ત્યાં એમ કહી શિવ આગળ અમે ઉઠે સાથે દેવ ચાલ્યા આગળ જળ વીરજો નતણો એક એકનો ગ્રહી હાથ કેળે વળગી ઉતર્યા આગળ શંભુનાથ સાતે મળીને ઉતર્યા પેલે પાર પગનો બોળ્યો નીરમાં શિવજીને આધાર સાતે દેવતાએ નિજ ધામ નિરખ્યું પૂરણ થયો મનોરથ નિષ્કામ થયા ત્યારે શંભુ કહે છે દેવ અમને દેખાડો સર્વભેવ ત્યારે શંભુએ સ્તુતિ કરી સાંભળી બોલ્યા પૂર્ણાનંદ શ્રી હરિ કોણ છે આવ્યા છે કોણ કાજ ત્યારે શિવજીએ વૃત્તાંત કર્યું સર્વે સાજ ત્યારે પૂરણ પુરુષોત્તમ કહે વિના ભક્તિએ પદ નવ લહે દેવ બોલ્યા અણજાણે કેમ સેવીએ કરીએ કહો હવે જેમ પુરુષોત્તમ કહે અમને સહી નિરખી નાથની આશા થઈ કોઈએ ઈંડમાં અવતરી રહ્યા છોડ્યો જીવ ભક્તિ વિસ્તરીએ હજી ઠેરવે કર્યું નથી ક્યાંય હવે અવતર સુન મારા ઈંડ માહે તે દેખીને કરજો ભક્તિ પામશો જેને નિત્વરમ સક્ત ગોલોકનાથ કહે સુણો દેવ તમે અવતરો મૃત્યુલોક અસ્યોમેવ અમો સર્વ ધરસુ અવતાર ગોલોક આવસુ નિર્ધાર મણી વળી પ્રભુ વ્યાપક એમ કહે સ્વરૂપ અનેક ને લીલા બહે પછી દેવ રખીએ રડિયા તાજ થયા આમ આપણે સ્થાનક ગયા પછી દેવે જોયું ગોલોક સર્વનો સમીપો સંશય થયો પરીક્ષિતનો સંશય ટળ્યો સુખજી કેરે જ્ઞાન નિર્ગુણ સો સગુણ સદા નિર્ગુણ સર્ગુણ નામ હે આત્મજા નિર્ગુણથી જ તું સગુણ જાણ સગુણ તે નિર્ગુણ પ્રમાણ સગુણ જેવા જોવા વિના નિર્ગુણ ન જડે મહાવાચક સુણ રહે સગુણ જોયા સંશય વળગતો સગુણ તે નિર્ગુણ એક હી મતો નિર્ગુણ અગુણ નહીં કહેવાય મધ્ય ભાગ હું તું નહીં તે સગુણ જાણે સકલ સંસાર નિર્ગુણ સે હે ચલ નિરાધાર સમસ્ત બ્રહ્મ નિરંતર રામ ન્યારો નથી કોઈ નિજ ધામ રામ સકલ ઘટમાં અહીં રમી રહ્યો વેદ પુરાણ ઉપનિષદે કહ્યો સંકલ્પ વિકલ્પ ટાળી મન આત્મ લય કર ગુરુ સેવન ગુરુ સદગુરુ સેવા આત્મ લક્ષ સદા વિચારે રહે નરપક્ષ હરિગુરુ સંત એક પ્રમાણ સત્તા સઘળે તેમની જાણો દેહ આસક્ત સ્વામીને દાસ દેહ આસક્તને સાચી આસ દેહ વાસના સહેજે સમી નહીં અધિક ને નહીં કંઈ કમી હું તું પદ ઉઠીને ગયો સહેજે કામ સંપૂર્ણ થયું સુહા આત્મજા મન સંશય સંયમ સંશય મીટે સકળ સુણતાનો ભ્રાંત તમારો અને મારો જે સંવાદ એ આત્મા અને પરમાત્મા વાત છે શીખે સુણે ગ્રહે એ સર્વ ચેતનતા ભાવે સમરથ હે આત્મજા એક ભાવે કોઈ સઘળે રમે થઈ સ્વરૂપે સર્વને નમે અસ્તુતિ નિંદા પર હરે ભક્તિ રાખવા સુશ્રુતિ કરે એવા જે માન ભાવ અહમ સદા એક રસ કરીએ સંત રાગ દ્વેષ અંતર નહીં હોય પુરાણ બ્રહ્મ અખંડિત જોય એવાનો કરીએ નિત સંગ નિસદિન ભીના આત્મરંગ માન મારી ઉન્મુની રહે ગુણ દોષ કેના રહે ગ્રહે હરખે નિશ્ચલ નિરખે નર આત્મ ભાવે સુભરભર જે સંગ મન સંયમ થાય આત્મ લક્ષ્ય દેત પલાય મન સંજમ ગ્રંથ નિર્સાર સુરતા થાય બ્રહ્માકાર જગત ભાવ છૂટે તત ખેવ બ્રહ્મરૂપ થાય અહમ ભાવ
હે આત્મજા, ખરા સ્વરૂપે જેણે ઈશ્વરનો સાક્ષાત કર્યો છે એને સાકાર અને નિરાકાર બંને સ્વરૂપની પિસાન થઈ જાય છે. સાકાર એટલે આકારવાળું અને નિરાકાર એટલે આકાર વિનાનું સ્વરૂપ. એનો સાક્ષાત્કાર એટલે મૂર્તિમાન સ્વરૂપે અનુભવવું. એ બધી વાતનો એક અર્થ એ છે કે સાક્ષાત સ્વરૂપે જગતદાર દયાળુ સંત સદગુરુનું પ્રત્યક્ષ મળવું, એ જ સાકાર સ્વરૂપ પરમાત્માનું મળવું. અને જે તેમણે આપણા ઘટમાં ચૈતન્ય પુરુષની ભાન કરાવી તે આત્મ સ્વરૂપે નિરાકાર, આત્મા વિના સાકાર, આ દેહની હસ્તી નથી એમ એક સમજતા બંને એક સાથે સમજાય છે. એવું મહાપુરુષોનો નિચોડ છે. બોલો સદગુરુ દેવની જય.